જય મારામ બાપાની જય પોપટરામ બાપાની જય નાભેશ્વરનાથની જય ઉગમ ફોજની જય દિવ્ય મૂર્તિ ગુરુદેવની જેનું જ્ઞાન છે અનહદય પાર મહાધર્મ સમજાવ્યો રૂપાતણો નહીં પાર સદગુરુએ કૃપા કરી દિયા હે આત્મજ્ઞાન જ્ઞાન ધારણા બંધાવીને સદગુરુએ આપી શાન શાનમાં શાન ગુરુજીની કહું પાનબાય તેથી પ્રગટે આનંદના યોગ સિદ્ધ અનુભવ ઘટમાં પ્રગટે મટી જાય માયા કેરો શોભ સુગરા નુગરા દેવ ગત્યના રે પ્રકૃતિથી સુગરા નુગરા દેવ ગત્યના રે પ્રકૃતિથી સુગરા
નર સંતોષી રે હે સત
જોઈ સંતને સુગરા જોવે રમણ પારથી સુગરા સંત કહેવાય રમણ પારથી સુગરા સંત કહેવાય સુગરા મુગરા દેવ ધન્ય પ્રકૃતિ બાથી પારખ્યા સુગરા અને નુગરાની અંદર પ્રકૃતિની અંદર ફેર હોય છે. દેવ અને દાનવની અંદર પ્રકૃતિની અંદર ફેર હોય છે. જેવી રીતે કોયલ અને કાગડાની પ્રકૃતિની અંદર ફેર હોય, બગલો અને હંસની પ્રકૃતિની અંદર ફેર હોય, રાત અને દિવસની પ્રકૃતિની અંદર ફેર હોય, અને હંસ અને બગલાની અંદર પ્રકૃતિમાં ફેર હોય. હંસ બગા એક રંગના બેઠા માનસરોવરમાં, પણ બગલા ઢૂંઢે ઓલા માછલા હંસા મોતીડા ખાય. બે એક રંગના છે ને પ્રકૃતિની અંદર ફેર છે. એક બદલાઈ જાય પણ પોતે બગલા હોય, પોતે માછલા થાય. ને હંસ હોય હાચા હીરા માણેક પોતે સરેશ. હંસા મોતી માનસરોવરા વર્ષણ ને મત જાય, મોતી બિન સાંસ ખોલે નહીં, ભલે ભૂખે મણ જાય. હંસ એને કહેવાય. કદાચ એને મોતીડા ન મળે પણ પોતાનો પ્રાણ તાકી દે, પણ એ કોઈ વસ્તુ બીજું ખાતો નથી. એમ હાચો સુગરો માણસ એને કહેવાય. દાદાએ ભજનોની અંદર કીધું, સુગરા અને નુગરા દેવ વ્યક્તિના પ્રકૃતિની અંદર પામ્યા. સુગરો કેવો કોને? આત્મા તો બધાની અંદર એક સરખો જણાય છે. સુગરા હોય તોય ભલે, નુગરા હોય તોય ભલે, દેવ હોય તોય ભલે, દત્ય હોય તોય ભલે, કીડી હોય તોય ભલે, કુંજર હોય તોય ભલે. જેવી રીતે
હવેના તમે કદાચ દેશની અંદર જાઓ, વિદેશની અંદર જાઓ, પ્રદેશની અંદર જાઓ, પણ સૂર્ય તો બધે એક જ જાણે. અમેરિકા જુદો ઉગતો હશે, પાકિસ્તાન તો ચંદ્ર એક છે, સૂર્ય એક છે, એમ બધાની અંદર એક સરખો આત્મતત્વ વિલસીને રહ્યો છે. બધાની અંદર એક સરખો આત્મતત્વ વિલસીને રહ્યો છે, પણ પ્રકૃતિને આધીન પોતે ફેર છે. દિવસની સભામાં આપણે વાત કરી રજોગુણી, તમોગુણી અને સત્વગુણી. જે પ્રધાન ગુણ પ્રધાન હોય એ પ્રમાણે મનુષ્ય પોતે બની જાય છે. બધાની અંદર એક સરખો આત્મા પોતે બિરાજમાન છે, પણ બધાની પ્રકૃતિમાં ફેર છે. ઘરની અંદર 5 સભ્ય હોય, વડીલ હોય, તો બધાની પ્રકૃતિ જુદી હોય છે. બધાની અંદર આત્મા એક સરખો વિલસીને રહ્યો છે, પણ પ્રકૃતિની આધીન કોઈ મોટા છે, કોઈ નાના છે, કોઈ મહાન છે, કોઈ છોટા છે, કોઈ રાક્ષસ છે, કોઈ ભગવાન છે. પ્રકૃતિને આધીન બધી વસ્તુ છે. તો સુગરો કેવો હોય? સુગરા શું લક્ષણ શીખે, શીખવાડે સૌને, એને સર્વની અંદર આત્મા એક સરખો જણાય. સુગરા હોય એ પોતે શું લક્ષણ, હૃદયની અંદર સારા સારા લક્ષણો હોય. સારા લક્ષણો દયા હોય, ધર્મ હોય, ભક્તિ હોય, જ્ઞાન હોય, આધીનતા હોય, સેવા હોય, સમરણ હોય, સત્સંગની અંદર જાતા હોય, એને શું લક્ષણ, સારા લક્ષણો કહેવામાં આવે છે. મનુષ્યની અંદર આવા લક્ષણો હોય એને સુગરો કહેવામાં. સુગરા શું લક્ષણ રહે, શીખે, શીખવાડે સૌને. જીવનની અંદર શીખવાનું છે. મનુષ્યને અત્યારે સામાન્ય જ્ઞાન નથી. જો સામાન્ય જ્ઞાન હોય તો ઘર હરખું હાલે છે. બે માણસને કેમ રહેવું જ્ઞાન નથી. બાળકો હારે કેવા વ્યવહાર કરવા જોઈએ ખ્યાલ નથી. માતા પિતા હારે કેવો વ્યવહાર કરવો જોઈએ ખ્યાલ નથી. ક્યારે શું, ક્યારે જાગવું. તો જીવનની અંદર શીખવા જેવું હોય તો સંતો મહાપુરુષો આપણી મોરા લક્ષણો ક્યાંય શીખવા પડે. નાથી નજીક આવ્યું તો કબીર સાહેબ બાઇકમાં કે 2 વસ્તુ શીખવા જેવી છે. કહે કબીર કમાલ કો 2 बात सीख ले कर, साहेब की बंदगी और भूखे को. કેમ શીખવા જેવું નહીં? હાવ હેલું છે પણ બહુ અઘરું છે બધું. ગુરુની દયા હોય તો બધું હા પાડવું હેલું છે. કર સાહેબ કી બનગી, મનુષ્ય જીવનની અંદર ઈશ્વરની બનગી એનું ભજન. જેટલો સમય મળે, જેટલો અવકાશ મળે, એક સમય તે એક ક્ષણ વારે ખોટા માર્ગી ઓળખવાની નથી. જેટલો અવકાશ મળે એટલું ઈશ્વરનું બનગી કરે, એનું ભજન કરે. એનાથી વિશેષ કે આપણા ઘર આંગણે કોઈ અતિથિ આવે, ભગવાન ભાવથી એને જમાડો એટલે ભગવાન જ પોતે જમાડે. હૃદયની અંદર જેવી જેવી ભાવના, આપણા હૃદયની અંદર ભાવના જે દેવી દેવતા છે, બીજા કોઈ દેવી દેવતા, શુદ્ધ ભાવના છે, શુદ્ધ વ્રતિઓ છે, જ પોતે દેવી દેવતા. આપણા ઘર આંગણે કોઈ ભાવ પ્રેમથી ભગવાન ધારીને જમાડ્યું તો ખરેખર ભગવાન જ પોતે જમાડે. બધા સંતોએ કીધું तुलसी यह संसार में आकर कर लीजिए 2 काम, देने को टुकड़ा भुला लेने को हरि. नाम देवाय तो टुकड़ो देजो, लेवाय तो राम नाम लेजो. हीरो पड़ो से मैदाનમાં લેવાય તો લઈ લેજો. અમને અંતર્યામી મળ્યા ગુરુજી કહો ને ભૈયા. કેમ કર્યું? શીખવા જેવી આ 2 વસ્તુ છે. જો 2 વસ્તુ આવડી જાય તો બધું એવી. જેવી રીતે આપણે પૃથ્વી બોલ્યું તો બધા દેશ આવી જાય, એમ જીવનની અંદર શીખવા જેવી વસ્તુ હોય તો આ 2 છે. પણ એ જાણ્યા જેવી વસ્તુઓ જાણશે. જાણ્યા જેવી વસ્તુઓ જાણશે. પાનભાઈ અધુરિયાને નો કહેવાય, ગુપતરસનો કે લટપટ વાટી મેલે તો સમજાય. વીજળીના સમકારે મોતેડા પોરવી લે પાનભાઈ, અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો વયા જશે 21,600 ખાય. જાણવા જેવું મારા નાથનું ભજન છે, પણ હાવ અજાણ છે. કોઈ સદગુરુ મળે તો જાણે. જાણ્યા જેવી વસ્તુ અજાણ છે. અધૂરિયાને નો કહેવાય, ગુપતરસનો કે લટપટો આટી મેલે તો સમજાય. ગુપતરસ ઈશ્વર પોતે ગુપ્ત છે, રસી પોતે ગુપ્ત છે, ઈશ્વરને મળવા માટેનો માર્ગ ગુપ્ત છે.
પણ આટી મેલે તો સમજાય, ગુરુ પાસેથી આપણે આટી છોડવી પડે, જેવું હોય એવું નિવેદન કરી દેવું છે. મૂકી દે આટી, થઈ જા માટી, ખેલ ખેલી લે ખેલાડી, સદગુરુ સાહેબને વરી લે ઉનકી સાથે કરી લે વ્યવહારો. તો હાચો ગુરુનો બાળક એને કહેવાય કે ગુરુ પાસે કોઈથી કપટ રખાય નહીં, ગુરુ પાસે કપટ રાખે કોઈથી ભક્તિ યોગની અંદર સફળ થાય. મહાભારતની અંદર પ્રસંગ છે, કર્ણ રાજા કે વિદ્યા શીખવી તો મારે પરશુરામ પાસે, પણ પરશુરામ છે ક્ષત્રિયના વેર. ઇતિહાસ એમ કહે છે કે પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી ઇતિહાસ એમ કહે છે. ક્ષત્રિયોને કોઈને વિદ્યા શીખવાડે, પણ કર્ણ રાજાના મનની અંદર એવું થયું કે વિદ્યા શીખવી તો પરશુરામ. વેશ પલટો કરી પરશુરામ પાસે એવા બ્રાહ્મણનો વિસ્તારણ કરી વિદ્યા શીખવા મળી. પણ આ ગુરુ શિષ્ય એવો કે બધી વિદ્યાની અંદર પારંગત, ગુરુ જાગે પહેલા જાગી જાઓ, જે વસ્તુ જરૂર હોય એ આપણે લાવી દઈએ, ફળ ફૂલ પૂજા માટે જે સદગુરુને જોયું, દાતન જોયું, પાણી જોયું, બધી વ્યવસ્થા. સદગુરુ હોય તો સાંજે પગ સંપી કરીને કઈ રીતે ગુરુ આરે બધી વિદ્યાની અંદર પારંગત. સાંજે ગુરુ સુવે તો પગ દબીને સુવે, ગુરુને સુવડાવીને પોતે સુવે. પણ એક રાતનો પ્રસંગ કે પરશુરામ સુતા હતા, કર્ણ રાજા પોતે પગ કસરતા હતા, પગની અંદર કીડો મને કવડો. એ સમય આવી કોઈ લાઈટની વ્યવસ્થા નહીં, પગની અંદર કીડો મને કવડો. આ કર્ણ રાજા મનની અંદર વિચાર કરે જો ઊભો થઈ જાય, આભો પાછો થાય તો ગુરુજીની નિંદ્રાની અંદર ખલેલ પહોંચશે. પગની અંદર કીડો કવડે, સહન કરી છતાંય ગુરુ મહારાજની સેવા કરે છે, પગ સંપી કરે છે. ધીમે ધીમે અંદરથી લોહી બીડો નીકળવું, પ્રકાશ નહીં અંધારું, લોહી ક્યાં જાય છે કર્ણ રાજાને ખ્યાલ નહીં. ગુરુ મહારાજના પગ નીચે ગયો, પગ નીચે ગયો એટલે ગરમ લાગ્યો, એટલે ગુરુ મહારાજ જાગીને જોઈ કે લોહી નીકળે. મનની અંદર વિચાર કરે, એટલું બધું લોહી નીકળે છે છતાંય મારે સેવા તો મૂકતો નથી. પણ બાપજી મને એમ હતું કે તમારી નિંદ્રાની અંદર બાધા પડશે. વિશેષ વિચારતા મનની અંદર વિચાર કર્યો કે બ્રાહ્મણનો દીકરો હોય તો એટલું સહન ન કરે. સુરવીર 200 કોઈ લાગે, સુરવીર થઈને સંગ્રામે સડવું, માયલું મનવું ન થાય. એવી રીતે તમે ભક્તિ પદને સાંધો થઈ જન્મ મરણ મટી જાય, કોઈ સુરવીરનું લોહી લાગે. પરશુરામે કીધું હાચો હોય એવું કહી દે, નિવેદન તું કોણ છું? આ ગુરુ મહારાજ કે હું ક્ષત્રિય 200 છું. ગુરુ મહારાજે સામું જોતા શ્રાપ આપ્યો કે તે જે મારી પાસે કપટ કરી આંટી રાખીને વિદ્યા શીખ્યો છો, સમયની અંદર એ વિદ્યા તારે કામ આવશે. નગર અર્જુનનું કાંઈ ન હોય બાબુ, ભૂ કરીને બેસી હાન ન પડવા દે. અર્જુનને હાન ન પડવા દે. જો યુદ્ધ ઉપર ચડે તો અર્જુનને હાન ન પડવા દે, ભો ભેળો કરી દેવો હતો. પણ સદગુરુ પાસે કપટ રાખીને વિદ્યા પ્રાપ્ત કરી તો એ સમયની અંદર કઈ કામ આવ્યું. સદગુરુ પાસે કોઈ દી આંટી ન રખાય, જેવું હોય એવું સદગુરુને નિવેદન કરી દેવું. મૂકી દે આંટી, થઈ જા માટી, ખેલ ખેલી લે ખેલાડી, સદગુરુ સાહેબને વરી લે ઉનકી સાથે કરી લે વ્યવહારો. સદગુરુ આરે કેવો વ્યવહાર કરવો જોઈએ કે સમર્પણ થઈ જા ગુરુ શરણમાં, તજી સર્વ અહંકાર, લાભો બિંદુ શાયરમાં થઈ ગયા એકાકાર. એવી ગુરુ કૃપા છે પાર જેનો વાણીનો પાર. પાર સદગુરુ આરે કેવો વ્યવહાર કરવો જોઈએ કે સદગુરુના શરણની અંદર તન મન ધન અર્પણ, સમર્પણ થઈ. ગુરુ શરણની અંદર સમર્પણ ભાવ, તન મન ધન સદગુરુને અર્પણ કર્યા, એ હાચો સમર્પણ ભાવ છે. પણ આપણે કેમ કપટ રાખવી? ગુરુને આપણે ધન આપ્યું તો મન
ક્યાં આપણને કેડું દુખે, ક્યાં સેવા ન કરી. પણ ત્રણેય વસ્તુ જેને સદગુરુને આપી તો ગંગા સતીને કહેશે તન મન ધન ગુરુજીને રીપા. ધન્ય નિજારી નરને નાર એકાંતે બેસે અલખારા દે તો નકળન પધારે ને દ્વાર મેરુ ડગે જેના મનનો ડગે માંગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વંશે નહીં સોય મારા હરિજનના પ્રમાણ. ધન્યવાદ જેને સદગુરુ મહારાજને તન મન ધન જેને સદગુરુ મહારાજને અર્પણ કર્યું. તો જેણે પોતાનું મન સદગુરુને અર્પણ કર્યું તો સદગુરુ મનનો એવો ઘાટ કરી દે. જેવી રીતે કોઈ શિલ્પ કલાકારની અંદર રોડખોડ પથ્થર હોય પણ એની દ્રષ્ટિ પડે તો રોડખોડ પથ્થરની પૂજ્ય મૂર્તિ બને. હાવ રોડે રખડતો હોય પથ્થર, પણ શિલ્પ કલાકારની દ્રષ્ટિ પડે કે ઓ ગણપતિ મહારાજની મૂર્તિ બહુ સારી બને એમ છે, હનુમાનજી મહારાજની મૂર્તિ બહુ સારી બને એમ છે, રામચંદ્ર ભગવાનની મૂર્તિ બહુ સારી બને એમ છે. તો શિલ્પ કલાકારની એક દ્રષ્ટિ પડતા કે રોડખોડ પથ્થર હોય તો પૂજ્ય મૂર્તિ બને. આપણી માતાએ માત પિતાએ પંચભૂતનો ગાંઠ ઘડ્યો પણ મનનો ગાંઠ ઘડવા માટે સદગુરુની જરૂર છે. મનનો ગાંઠ ઘડે અને સદગુરુ કહેવાય. મનનો ગાંઠ ઘડે અને સદગુરુ કહેવાય. મનનો ગાંઠ ઘડાઈ ગયો એ જગતની અંદર પૂજ્ય મૂર્તિ બની. જેના જેના ગાંઠ ઘડાણા સદગુરુ શરણની અંદર ગયા, જેના જેના લાકડું ઘાટું ઘાટું લાકડું કેવું સાલ સુતર સંઘેડીએ સડાયા કે કોઈ એવો સુતાર હોય કે બેવું લાકડું હોય સંઘેડીએ ગાંઠા ગડબા કાઢી અને મૂર્તિ બનાવી દે. જગતની અંદર પૂજ્ય મૂર્તિ બનાવી. પણ સુતાર હોય અંદરથી જે ગાંઠા ગડબા હોય મૂર્તિને ઘડવા માટે વધારાનો ભાગ કાઢી નાખે એટલે મૂર્તિ બને. શું કરે? પથ્થર હોય તોય ભલે, લાકડો હોય તોય ભલે, પણ અંદરથી વધારાની વસ્તુ કાઢી નાખે એટલે મૂર્તિનો ગાંઠ ઘડાઈ જાય. એમ સદગુરુ કારીગર એવા છે કે આપણામાં વધારાની વસ્તુ છે ને વધારાની વસ્તુ કાઢી નાખે. કઈ કામ ક્રોધ તાને મારો જો જુબનમાં જાગી અજબ ખેલ મારા ગુરુજી આગે વસન બોલું છું. વૈરાગી વમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી, પ્રેમ નામનો પ્યાસી સ્વર્ગ ભુવનનો વાસી. હે ડુમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી. આપણા હૃદયની અંદર વધારાના વસ્તુ કામ ક્રોધ મોહ લોભ સળ કપટ રાગ દરે ઈર્ષા વધારાની વસ્તુ કાઢી નાખે. પૂજ્ય મૂર્તિ. તુલસીદાસ મહાત્મ્ય રામાયણ લખ્યું કે જે હૃદયની અંદર દંભ કપટ માયા નહીં ઉન હૃદય વસે રઘુરાયા. જે હૃદયની અંદર દંભ નથી, કપટ નથી, માયા નથી, એ હૃદયની અંદર મારો નાથ સાક્ષાત બિરાજમાન છે. જે મંદિરની અંદર મારો નાથ સાક્ષાત બિરાજમાન હોય એ મંદિર પૂજ્ય મૂર્તિ છે. સુગરા સુલક્ષણ શીખે શીખવાડે સૌને, બધાને ભાવ પ્રેમથી શીખવાડે. સુગરા એને કહેવાય. ગમે એ વસ્તુ હોય તો એને શીખવાડે. ભજન ગાતા આવડે તો બીજાને ભજન ગાતા શીખવાડે. હાર્મોનિયમ વગાડતા આવડે તો બીજાને હાર્મોનિયમ શીખવાડે. તબલા વગાડતા આવડે તો તબલા વગાડતા આવડે. સારું સારું કાર્ય સુગરાસી શીખવાડે. કે સર્વની અંદર આત્મા એક જણાય તો બધાની અંદર આત્મા પરમાત્માનું દર્શન કરે છે. અને ખરેખર સર્વની અંદર આત્મા એક સરખો વિલસીને રહ્યો છે. એક છે આત્મ સર્વનો એક છે. બહાર આવ્યા પછી ઉત્તમ મધ્યમ થઈ છે તાના વાણ. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સયજ્ઞ, કોઈ શેખ જ્ઞાન દ્રષ્ટિની અંદર જોઈ લો બાપા આત્મ સર્વનો સાર જોતા સોનો એક છે ઘડિયા ઘાટ અપાર. સાર જોતા સોનો એક છે ઘડિયા ઘાટ અપાર. સાર જોતા શેરડી એક છે ગોળ સાકરનું જ્ઞાન. જ્ઞાન દ્રષ્ટિએ જોવો તપાસી હું કરો છો તાણા વાણ કે તેની સોનું જોવો તો સોનું અંદરથી ઘણા ઘાટ પડે. પણ મૂળની અંદર સોનું. રામની મૂર્તિ બને, ગાયની મૂર્તિ બને, હનુમાનજી મહારાજની મૂર્તિ બને, સોનાનો દોરો બને, પેન્ડલ બને, વીંટી બને, હાર બને.
મંગળસૂત્ર બને વગેરે વગેરે જે તમારે વસ્તુઓ બનાવે, પણ મૂળની અંદર સોનું, મૂળની અંદર સોનું શેરડીની અંદર જેવી રીતે રસ છુપાઈને રહેલો છે, પણ શેરડીમાંથી ગોળ બને, સાકર બને, ખાંડ બને, મૂળની અંદર શેરડી છે. જ્ઞાન દ્રષ્ટિએ જુઓ તપાસી ભાઈ, આત્મ સર્વનો એકમાંથી બધો વિલાસ થયો છે. બધાની અંદર એક સરખો આત્મ તત્વ ઈર્ષીને રહ્યો છે, જેની અંદર એ બિંદુ પડ્યો તો એ સ્વરૂપ પોતે બની ગયા છે. આપણને એમ થાય કે આત્મા બધાની અંદર એક સરખા, તો મગજની અંદર બધાની અલગ અલગ કેમ સિસ્ટમ કામ કરે? અને વિચાર કરો, વાયરની અંદર પાવર તો ખરખો જ આવે, ખરખો જ આવે. એ તમે ફ્રીજની પિન અંદર સડાવો ઠંડુ થાય, વોશિંગ મશીનની પિન સડાવો તો કપડાં ધોવાય, ઇસ્ત્રીની પિન અંદર સડાવો તો ઇસ્ત્રી થાય, રોટલીનું મશીન હોય તો મશીનની અંદર તમે સડાવો તો રોટલી મણે બને, સગડીની પિનની અંદર સડાવો તો શા મણે થાય. તો પાવર તો બધાની અંદર એક સરખો આવે છે. એસીની અંદર સડાવો તો ઠંડુ મણે થવા, પંખાની અંદર સડાવો તો ફરવા મણે, લેમ્પની અંદર સડાવો તો તમે પ્રકાશ મણે દેવા. એમ પાવર તો બધાની અંદર એક સરખો છે. મહાત્મા બધાની અંદર એક સરખો છે. મહાપુરુષોને મત છે ને આપણા શાસ્ત્રોને મત છે. આત્મા જુદો નથી તો આપણને બધી આ વસ્તુ અલગ અલગ કેમ દેખાય છે? કોઈને 84 ચક્ર, કોઈ 84ના ચક્રમાંથી બહાર, પણ જે બુંદ જ્યાં પડ્યો કર્મને આધીન પડે છે, રૂપ પોતે બની જાય છે. આપણને એમ થાય આત્મા બધાની અંદર એક સરખો હોય તો લક્ષ રાશિ નો હોય છે. બધાની અંદર મારો નાથ બિરાજમાન છે. પણ વરસાદ વર્ષે ને વરસાદ વર્ષો કહેવાય, પછી એ બુંદ જ્યાં પડે એ સ્વરૂપ પોતે ધારણ કરે. ગંગાજીની અંદર પડે તો ગંગા રૂપ થઈ જાય છે, તાપીની અંદર પડે તો તાપી રૂપ થઈ જાય, દરિયાની અંદર પડે તો દરિયો રૂપ થઈ જાય, ખાબોશિયાની અંદર પડે તો ખાબોશિયો રૂપ થઈ જાય, તળાવની અંદર પડે તો તળાવ રૂપ થઈ જાય, શેકડેમની અંદર પડે તો શેકડેમની અંદર શેકડેમ રૂપ થઈ જાય. વરસાદનું બુંદ વરસાદ વર્ષો એમ કહેવાય, પણ બુંદ જ્યાં પડે એ સ્વરૂપ પોતે ધારણ કરી લે. કર્મને આધીન જ્યાં આત્મા પડે એ પ્રમાણે દેહ પોતે ધારણ કરે છે. તો સુગરા સુલક્ષણ શીખે શીખવાડે સૌને, સૌની અંદર આત્મા એક જણાય, બધાની અંદર આત્મા એક સરખો છે. સુગરા નર સંતોષી સત્ય ધર્મને આચરે. આત્મા સિદ્ધ સુગરાય સાધુ કહેવાય. સુગરા નર સંતોષી, ને જગતની અંદર સંતોષ એવું કોઈ ધન નથી. સંતોષ એવું ધન નથી. જગતની અંદર સુખીમાં સુખી માણસ હોય તો જે સંતોષી માણસ છે એ સુખી છે, સંતોષી છે. જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર ભગવાનની કૃપા માનવી. જે વસ્તુ આપણને આપી ભગવાનની કૃપા માનવી. રાજ્ય હોય તો ભલે, મકાન હોય તો ભલે, ઝૂંપડું હોય તો ભલે. ને એટલો વિચાર, એટલો કુદરત મહારાજનો આપણે આભાર માનવો. થેન્ક યુ કે આપણને મનુષ્ય અવતાર આપ્યો ને આપણી લાયકાત કરતા કુદરતે વધારે આપ્યો છે. માણસને સંતોષ નથી. હવે પાત્ર આપણા નાના છે, આપણે ઘોડા જવડું પાત્ર આપણે લઈને જાય, પાણી બધાને હોત જેટલું જોતું કેટલું જોતું, બધાને એમ જ. ભગવાન કે તારું પાત્ર જ ના હોય, આમાં હોત જેટલું પાણી સલકાઈ જાય, આમાં રહેતું છે ભગવાન. અને અમુક ને હોત જેટલું મળી ગયું, સલકાઈ ગયું નથી, અવળા રવાડે સડી ગયા, સલકાઈ ગયું થાય જોતા. પણ આપણી લાયકાત કરતા કુદરત મહારાજે આપણને વધારે આપ્યું છે કે અલબેલાએ અઢળક આપ્યું છે. ને બનોશો કંગાળ ઘરધંધાની ઘોષવણીમાં બની ગયો બ્યાગ, ભાવે ભિખારી તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિસારી લઈશ આવીને ખોલ કમાડ, સોળની બારી મોતીડા બિરાશે અપાર બાઈ. કુદરત મહારાજની દયાનો કોઈ પાર. ને મોટા મોટી દયા અને માનવી. તુલસીદાસ મહાત્માએ રાવણને લખ્યું
એ ભગવાનની કૃપા તપ માનીએ દેહ મનુષ્ય અવતાર, સદગુરુની કૃપા તપ માનીએ ઉતારે ભવસાગર. ભગવાનની કૃપા મનુષ્ય અવતાર આપણને આપ્યો એ જ મોટામાં મોટી ભગવાનની કૃપા છે, એ જ મોટામાં મોટી દયા છે. જે આપણી લાયકાત નથી છતાંય કુદરત મહારાજે મનુષ્ય દેહ સંતોએ તો ઠપકા માર્યા કે પશુ ગણતા નર ગળો ભૂલો સિંગોર પુરુષ. પશુ ગણતા લઈએની દયાની ઘણી આઈટમો એવું નથી પૂછડા શિંગડા વગરના ખાલી બાકી છે નીકળો કે અખાજ વિષયનો સારો સરતો કર્મ ધર્મની વાતો કરતો પશુ પ્રાણીથી હલકો ઠરતો સંગ દ્વારકાનો. જાય સંતો નામ વિના કેમ રેવાય કે અખાજ વિષયનો જે પશુનો ખાઈ લોકો ખાતા ગાય છે ઘાસ જ ખાય, બીજું કઈ નહીં. ચકલા છે શેર ખાય, પણ માણાનું કઈ નથી. હું ખાઈ જાય નક્કી બધું હાલે આવે દો. રોડના રોડ ખાઈ જાય, સિમેન્ટની સિમેન્ટ ખાઈ જાય, લોખંડના લોખંડ ખાઈ જાય, પક્ષીઓનું શેડ ખાઈ જાય, ઘાસના ગાયના ઘાસ સારા ખાઈ જાય. કોણ જાણે પેટ કેમ ભર્યું સારું ભરાતું જ નથી. કરતા હાથીનું પેટ હટતી ભરાઈ જાય પણ માણસનું ન ભરાય. પેલા એની મોટા મોટી દયા છે. પશુ ગળતા નર ગળો ભૂલો સુંગર પૂર તુલસીદાસ મઠમાં કે હરિ ભજન વિના ધીક દાડ્યા ધીક. તુલસીદાસ મહાત્મા કે મનુષ્ય અવતાર મળ્યો એની અંદર ઈશ્વરનું ભજન નથી કરતો એને તો ધિકાર છે અને ખરેખર એ પશુ સમાન છે. ભજન વિના નર પશુ સમાન ફિરતે જૈસે ઢોર રાયો ખાતે પીતે માલ પરાયો. દેખ દેખ અપને ધની કો લજવાયો. મનુષ્ય અવતાર મળવા છતાં ઈશ્વરનું ભજન નથી કરતો તો પશુ સમાન છે. આપણામાં પશુમાં કોઈ પ્રકારનો ફેર નથી. માણસમાં પશુની અંદર એટલો ફેર છે પશુથી ભગવાનનું ભજન ન થાય, માણસથી થાય. બાકી આની પરિવાર છે, બાળ બચ્ચા છે, બધી વસ્તુ છે પણ એનાથી ઈશ્વરનું ભજન થતું. મનુષ્ય ગમે એવો હોય, લૂલો હોય, લંગડો હોય, બાડો હોય, પણ ઈશ્વરનું ભજન થાય. જગતની અંદર સંતોષી માણસ છે ને એના જેવો કોઈ સુખ. માણાને સંતોષ જ નહીં. જેમ જેમ કુદરત મહારાજ આપે મને ભિખારી વેળા વધતા. જેથી સાયકલનો વેત નહોતો તેથી આપણે ટુ વ્હીલ ગાડીની આશા કરતા. ટુ વ્હીલ ગાડી આપી, ફોર વ્હીલ આપી, પણ હજી માણાને ઘટે છે શાંતિ. માણા રાત દિવસ દોડે છે. આ તો ભગવાનની કૃપા છે. હારું છે કોઈ વસ્તુ હારે નહીં થાય. નગર તારાતે ન હોય ભાઈ. દોરિયા હાથમાં રાખી છે હારું. નગર તો માણા મરે ફોન અને બિસ્કિટ લેતા જાય, પૈસા લેતા જાય. ભગવાનની મોટા મોટી કૃપા છે. આપણને મનુષ્ય અવતાર દે દિયા પણ બંદા ભજન ન કરે. દયા કરકે દયાળુ એ મનુષ્ય જન્મ દે દિયા પણ બંદા ભજન ન કરે તો ભગવાન ક્યાં કરે. जिसको બોધ નહીં તો ગુરુ જ્ઞાન ક્યાં કરે. એની દયાનો કોઈ પાર નથી. આપણે ઓલાયનો કોઈ પાર નથી. ઓલા 4 પગ્યા હાલે છતાં સીધા હાલે છે, ના ઊભા હાલે છે, હા વાડા હાલે છે. ના પાડો ઈ જ કરે. એમ કે ઓલી શેરી ન જતા પણ ન્યા જાય, ન્યા ભલા નડકાયા કૂતરા ખવડતા હોય. તો સુગરા નર સંતોષી સત્ય ધર્મને હાચે. સુગરા નર એને કહેવાય કે જે મળે અંદર ભગવાનની કૃપા માને.
અને સંતોષી કહેવાનું. સંતોષી માણસ સુખી છે એવું જગતમાં કોઈ સુખી. સત્ય ધર્મને હાચવે, સત્ય સ્વરૂપ ઈશ પોતે ધર્મ. ધર્મ પાળવા કરતા સત્યને સમજો. ધર્મને પાળવા કરતા, ભગવાનને ગોતવા કરતા સત્યને તમે સમજો. સત્યને સમજો પછી ભગવાનને ગોતવા નહીં જાય. સત્ય ઈશ પોતે ધર્મ છે, સત્ય ઈશ પોતે ઈશ્વર છે. સત્યમ શિવમ સુંદરમ, સત્ય સ્વરૂપ ઈશ પોતે શિવ છે, ઈશ પોતે સુંદર છે, ઈશ પોતે ભગવાન છે. સત્ય વસ્તુ કેવી પણ કે જે તત્વનો કોઈ દી નાશ થવા પડો નથી, અને સત્ય કહેવાય. જગતની અંદર બધી વસ્તુ આવે છે, જાય છે. આકાશની અંદર બધી વસ્તુઓ, ચંદ્ર આવે, સૂર્ય આવે, નવલખ તારા આવે, પવન આવે, પણ સત્ય વસ્તુ એ છે આકાશ, કે આકાશ કોઈ જગ્યાએ જતી નથી. એમ સંસારની અંદર જે વસ્તુ આવે છે, જાય છે, નાશવંત વસ્તુ છે, એ સત્ય નથી. પણ જે વસ્તુ કોઈ દી થવા પણ નહીં, મટવા પણ નહીં, કાયમને માટે ટકી રહ્યું છે, એ વસ્તુ સત્ય. અને સંસારની અંદર કાયમને માટે ટકનાર હોય તો સત્ય. બાકી કાંઈ ટકવાનું નથી. આપણો જન્મ થયો તો મૃત્યુ થતા કાંઈ વાર લાગશે. મકાન ગમે એવા બનાવ્યા છે તોય નહીં ટકે. ગમે એવી ફોર વ્હીલ લીધી છે એ નહીં ટકે. ગમે એવું સોનું હશે એ નહીં ટકે. ગમે એવી જમીન હશે તોય નહીં ટકે. વેચવી પડશે તમારે સમય આવે. તમે નહીં વેચો, તમારા છોકરા વેચી દેશે. એમ નામ રહેશે. તો જીવનની અંદર સુખ આવે એ કાયમને માટે નહીં ટકે, દુઃખ આવે એ કાયમને માટે નહીં ટકે. આવે જાય એ બધું સંસારની અંદર સુખ દુઃખ છે એ કાયમને માટે ટકનાર નથી. ટકનાર હોય તો સત્ય છે. સંતોએ જીવનની અંદર ક્યાં ધ્યાન રાખ્યું? સત્યમાં ધ્યાન રાખ્યું. અને મનુષ્ય છે અસત્યની અંદર આવે છે, જાય છે, એમાં ધ્યાન રાખે છે, એટલે મનુષ્ય દુઃખી થાય. સત્ય કેવું પણ સત સ્વરૂપ અમર આત્મા શંકર એનો રોગ જીવ પણ મટાડી જીવે કરો સત્સંગી જ લાભો વખાણે. સત્સંગી કેરો સાર સત્સંગી જાણે, જેને રંગ લાગ્યો હોય ભમતે સત્પદને માણે. જગતની અંદર સત્ય વસ્તુ હોય તો તમારો આત્મા છે, જેને કોઈ દી થવા પણ નથી, મટવા પણ નથી. ગીતાજીની અંદર ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, આત્મા છે એ પુરાતન વસ્તુ છે, શાશ્વત વસ્તુ છે, અજર અમર વસ્તુ છે, જેને કોઈ દી મટવા પણ નથી. જેને કોઈ દી અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, પાણી જેને ભીંજવી શકતું નથી, કોઈ શસ્ત્ર જેને છેદી શકતું નથી. એ તત્વ કાયમને માટે એ અર્જુન સત્ય તત્વ છે. એ આંખેથી દેખાય એ સત્ય નથી. જે આંખેથી નથી દેખાતું એ સત્ય છે. આંખેથી નથી દેખાતું એ સત્ય છે. ને સત્યને જાણવા માટે, અનુભવ કરવા માટે ગુરુની જરૂર છે. બાકી આંખેથી દેખાય એમાં ગુરુ કરવાની જરૂર. એ આપણને સામે મકાન દેખાય છે, મકાન કઈ જોવા માટે કે શીખવા માટે ગુરુ કરવાની જરૂર છે? દેખાય છે. આથી દેખાતો હોય તો એ શીખવા માટે ગુરુની જરૂર નથી, સદગુરુની જરૂર નથી. ગાય શીખવા માટે સદગુરુની જરૂર. સદગુરુ કરવાની જરૂર નથી, પણ સદગુરુ ક્યાં કરવાની જરૂર છે? જે વસ્તુ હોવા છતાં નથી દેખાતું એ વસ્તુને પામવા માટે સદગુરુની જરૂર છે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિનો મળે. એ મૂર્ખ મનામાં ગુરુ વિના ગમ નહીં. ઈશ્વરની અંદર, આત્માની અંદર સદગુરુ સિવાય કોઈને ગમ નથી પડતી. આમાં વિજ્ઞાનની ઠાકી. આત્મા સહી વાત હાસી, પણ એમાં ગમ નથી પડતી. પણ જેને ગમ પડ્યા ને સદગુરુના શરણમાંથી સર્વમાં સુખકારી આત્મા સદગુરુ દિયો ઓળખાય. ઉગવેશ્વર ગુરુ દેવ પ્રતાપે દાસ લાભુ સુખકારી. કોણ કરે સુખકારી? સદગુરુ વિના કોણ કરે સુખ? જેને જેને આત્મ સ્વરૂપની ઓળખાણથી ગુરુ શરણમાંથી થઈ ગયા,
ભણ્યા હોય તોય ભલે, ન ભણ્યા હોય તો ભલે, અંગૂઠા સાફ હોય તોય ભલે, ક્યાંય લેવાના હોય તો ભલે, પણ જેને પરમાત્મા અને આત્મ સ્વરૂપની ઓળખાણ છે અને બધાને લાભ મળ્યો તો બધાય ગુરુ શરણ તરફ આવે છે. ગુરુને ઓળખો. ગુરુ વિના કોઈને ન ઓળખાય એટલે સદગુરુની જરૂર છે. ગુરુ વિના જો ઓળખાઈ જતો હોય તો વૈજ્ઞાનિકો પહેલા ઓળખાય દે. હાલો આપણે મશીન દઈએ એવું થપાયું, તમને મશીનમાં દેખાડી દઈએ. તમારે સાધના કરવી નહીં, રોજ વહેલા ઉઠવું નહીં, બ્રહ્મ મુહૂર્તની અંદર ભજન કરવું નહીં, ગુરુની સેવા કરવી નહીં, કાંઈ ન કરવું, આત્મન તેમ ઓળખી જાવ, 71 કુળ કરી. અને જે આત્મ સ્વરૂપને ઓળખે છે એમ કહેવાય છે કે એના 71 કુળ થાય છે. નરસિંહ મહેતાએ પોતાના પદની અંદર ગાય છે, રામ નામની તાળી લાગી સકલ તીરથ તેના તનમાં, વર્ણ લોભીને કપટ રહીશ છે, કામ ક્રોધ નિવાર્યા ભણે નરસૈયો, આ તત્વ દર્શન થકી કુળ 71 તારા વૈષ્ણવ જંતો એને કહે પીર પરાય જાય. જે પોતે આત્મા સ્વરૂપ પરમાત્માની ઓળખાણ કરે, ભગવાન કે તને એકને લાભ મળે નહીં, તારા 71 કુળને લાભ મળે. અવડો મોટો ભગવાન ભજનમાં મળ્યો છે. અવડો છે. દાદાએ તો એક ભજન વાળની અંદર ત્યાં સુધી ગાઈ નાખ્યું કે અસત ગતિ પામેલું કુટુંબ પિત્રોને પણ તારા મહાપુણ્યશાળી એને કહીએ જેના બ્રહ્મ વિચારે મન. તમારા કુળની અંદર કોઈ અસત ગતિની અંદર ગયા હોય તો એ કુળની અંદર કોઈ ભક્ત જન્મ ધારણ કરે તો એના પિત્રો તરી જાવડો મોડો ભક્તનું હોય. સંકથા પ્રહલાદની કથા. પ્રહલાદને મારવા માટે પિતા ઘણી મહેનત કરી, પ્રહલાદ મેળવ્યો. છેલ્લે નરસિંહ સ્વરૂપ ધારણ કરી ભગવાન પ્રગટ સ્તંભ ફાડે. હિરણાકશ્યપને એક થાપા ભેગો ફાડી નાખ્યો. એટલો બધો ભગવાનનો ક્રોધ કેમ થશે, હમણાં પૃથ્વી વળગી ગઈ છે. એટલો બધો ક્રોધ બધા દેવતા સ્તુતિ ભગવાનને કરે પણ આને ક્રોધ ઠરતો નથી. લક્ષ્મી માતાને કીધું તમે બાજુમાં જાઓ ને કરા પૃથ્વી કે લક્ષ્મી હું ન જાવ, આવા મારા ધણી કોઈ દિને જોયા તો મારું એવું બને, આવો જોયો જ નહીં. એટલે ભગવાનને 100 ગાળ દો તો ભગવાન સહન કરે, પણ એના ભક્તને 1 ગાળ દો તો ભગવાનથી સહન થતું. મનની અંદર વિચાર કરે કે હવે શું કરવું, નગર પૃથ્વી હમણાં સળગીને ખાક થઈ જશે. દેવતાએ મનની અંદર વિચાર કર્યો કે હવે એના પરમ ભક્તને મોકલો તો ભગવાન કરે. પ્રહલાદ ભગવાન પાસે જઈ સ્તુતિ મેળો કરવા કે નમો નમો ભગવાન આપને, તમે ટાળો ત્રિવેદી તાપને, જય જય ભગવંત નમો આપ. પ્રહલાદ ભગવાનની સ્તુતિ મેળો કરવા એટલે ક્રોધ જે પારો સડી ગયો તો ફટલે નેઠો થઈ ગયો. હા પ્રહલાદ ભગવાન બીજું કાંઈ જોતું નથી, તમારો ક્રોધ ઉતરે એવું કે એવું નહીં. પ્રહલાદ તો કંઈક ભાગ્યું મારે ભગવાન કાંઈ જોતું નથી, ડબી મળી ગયા એટલે મને બધું મળી ગયું. નહીં પ્રહલાદ તો કંઈક માગ્યું. પ્રહલાદ કે મારે બસ માગવું હોય તો મને એટલું આપો, મારા પિતાનો કંઈક મોક્ષ થાય એવું કંઈક કરો. ભગવાન કે રે પ્રહલાદ, તારા જેવા ભક્ત જે કુળની અંદર થાય તો એક તર નહીં, તારા 71 કુળ કરી. સદગતિ પામેલું કુટુંબ પિત્રોને પણ તારા મહાપુણ્યશાળી અને કહે બ્રહ્મ વિશાળ. કહેવાનો ભાવાર્થ થઈ કે આત્મ સ્વરૂપને ઓળખાવનાર કોઈ સદગુરુ મળે તો સ્વરૂપનો લાભ થાય.
કીધું હવ ના મતે ગોતે કે સુગરા નર સંતોષી સત્ય ધર્મને હાચવે. સુગરા એને કહેવાય કાયમને માટે સત્યને હાચવે, ધર્મને હાચવે, એ હાચો સુગરા. અનંત બ્રહ્માંડો પૃથ્વી ટકી રહી હોય તો જગતની અંદર સત્યના આધાર અને જગતની અંદર સંતો એના થાંભલા છે. સંતો થાંભલા જે સત્યને કાયમને માટે હાચવનાર, ધર્મ ધારણ ધીર કરનાર જગતની અંદર હોય તો હાચા સંતો. નકર આ બે પડ ભેગું થતા વાર લાગે. કહેવાય છે પૃથ્વી કરતા સૂર્ય અનંત ગણો મોટો છે, ગ્રહો અનંત ગણા મોટા છે, કવડા મોટા આકાશની અંદર લટકી રહ્યા છે. એલા એને પડતા વાર લાગે. તમારે ગમે એ વસ્તુ આમ ટીંગાડી હોય તો આધાર જોઈએ તો ટકી રહે. તમારે પંખો લટકાડવો હોય તો એની માટે કંઈક સ્લેબ જોઈએ, આંકડીઓ જોઈએ તો વસ્તુ ટકી રહે, નકર એ ટકે. પણ એલા એ વિચાર કર્યો અનંત બ્રહ્માંડો આકાશની અંદર કેમ ટકી રહે છે? એટલે એને છે ને થાંભલું. જગતની અંદર સંતો મહાપુરુષો છે, સત્યના થાંભલા. સુગરા નર સંતોષી સત્ય ધર્મને હાચવે, ધર્મ છે પોતે સત્ય છે. એટલે સત્ય સનાતન ધર્મ કહેવામાં આવે. સત્ય સ્વરૂપી તમારો આત્મા. સનાતન એટલે બધાની અંદર ઘટોઘટની અંદર વ્યાપક તત્વ. હિન્દુ હોય તો ભલે, મુસલમાન હોય તો ભલે, ગાય હોય તો ભલે, ભેંસ હોય તો ભલેલા, કોની અંદર આત્મા નથી. આત્મા સિવાય જગતની અંદર કાંઈ નથી. સનાતન વસ્તુ. તન એટલે શરીર, સના એટલે બધાની અંદર સનાતન તત્વ હોય તો બધાની અંદર તત્વ વિલસીને અનંત બ્રહ્માંડોની અંદર વિલસીને આત્મ તત્વ રહ્યું છે. તો સત્ય સ્વરૂપ તમારો આત્મા બધાએ તનની અંદર પોતે બિરાજમાન છે. ધર્મ એટલે અનંત બ્રહ્માંડોને ધારણ કરનાર શક્તિ, એનું નામ ધર્મ. અનંત બ્રહ્માંડો જેવી રીતે આત્મશક્તિથી ધારણ થયા, આપણો દેહ આત્મશક્તિથી ધારણ. આપણા દેહની અંદર અનંત બ્રહ્માંડો ઈંડે સુપીને સપ્ત પાતાળ 21 બ્રહ્માંડમાં રામ રહ્યા છે. પુકારી ગુરુ ગમ નામ પ્રતાપ વિનાનો ભેદ સમજો. भारी संतो निर्गुण की गति न्यारी समस्या है, सदगुरु की ऐसी समझे तो शुभकारी. जे बाहर से જ આપણા દેહ મંદિર શા માટે કે આકાશથી જ આપણું શરીર બને છે. આકાશની અંદર જે વસ્તુ છે આપણા દેહની અંદર છે, પૃથ્વીની અંદર જે વસ્તુ છે આપણા દેહની અંદર છે. સુગરા નર સંતોષી સત્ય ધર્મ સાસુ. આત્મ સિદ્ધ સુગરા એ સાધુ કહેવાય. બસ બધાથી મોટામાં મોટી સિદ્ધિ હોય તો આત્મ સ્વરૂપને ઓળખ્યું, એનાથી કોઈ મોટી સિદ્ધિ, કોઈ મોટી સિદ્ધિ નથી. તમે તમારા આત્મ સ્વરૂપને ઓળખો એ સિદ્ધિ છે. બાકી બધી વાંકી છે, બધી વાંકી. સીધો માર્ગ સદગુરુ દેખાડે, નુગરા નોકું તાણે, કહે રવિ રામ કહ્યું નો બાને. જરૂર જમના બાણે, શબ્દ કોઈ સંત જ વિરલા જાણે, શબ્દ કોઈ હરિજન વિરલા જાણે. મૂર્ખ નરને હિરલો લાગ્યો, ઓળખ્યો નહીં અણસારે, શબ્દ કોઈ સંત જ વિરલા. આત્મા સ્વરૂપને ઓળખવો એ સિદ્ધિ નરસિંહ મહેતાએ ત્યાં સુધી ગાઈ નાખ્યો. જ્યાં લગી આત્મ તત્વ સિનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂટી. મનુષ્ય દેહ તારો એળે ગયો, ભાવઠાની વૃષ્ટિ રોટી. મનુષ્ય અવતારની અંદર જ્યાં સુધી આત્મ સ્વરૂપની આપણે ઓળખાણ નથી કરી, ત્યાં સુધી ગમે એવી તેની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, પણ નરસિંહ મહેતાના અનુભવ પ્રમાણે માવઠાની વૃષ્ટિ રોટી. અને માવઠા કહેવાય, કેવાય કહેવાય. અને માવઠા કોને કહેવાય? ખેડૂતને ખબર. માવઠા થાય એમાં કોઈ ફાવે નહીં. બગાડ. માવઠું એને કહેવાય ગ્રહત વગરનો વરસાદ થાય ને માવઠું કહેવાય. શિયાળામાં વરસાદ 4-5 ઇંચ વરસે, ઉનાળામાં વરસે, એ બધા માવઠા કહેવાય. માવઠા થાય એ બધો પાક હોય વિનાશ કરી નાખે. ફુવાર વાયુની ઈટી હોય, ઓગળી જાય, માટલા ઓગળી જાય.
ખેડૂતોને નુકસાન થાય, માણસ બીમાર પડે, ડોક્ટરને ફાયદો થાય. તો બધે સાધના છે માવઠા રૂપ છે. એ સાધનાની અંદર મનુષ્યને કોઈ દી સફળતા મળતી નથી, જીવન મુક્તિનો લાભ મળતો નથી, પરમાત્માની ઓળખાણ થતી નથી, મોક્ષનો લાભ મળતો નથી, ભક્તિ યોગની અંદર એ કોઈ દી સફળ થતા નથી. બસ તમારે ભક્તિ યોગની અંદર સફળ થવું હોય, પરમાત્માની ઓળખાણ કરવી હોય, જીવન મુક્તિનો લાભ લેવો હોય તો સંતો મહાપુરુષો કે તમે તમારા આત્મ સ્વરૂપને ઓળખો તો 84ના ચક્રમાંથી શીખો. મીરાબાઈએ ભજનવાણી અંદર કહ્યું, આત્મને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે, આત્મને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં ટળે. ભવના ફેરામાંથી છૂટવું હોય, લક્ષ 84માંથી છૂટવું હોય તો તમે તમારા આત્મને ઓળખો. પણ આત્મા સ્વરૂપ વિના જે કાંઈ સાધના કરવામાં આવે છે એ સાધનાની કોઈ કિંમત નથી, કોઈ કિંમત. હીરાની કિંમત ક્યાં થાય કે ઝવેરીની પેટીએ જાય. બકરા સારતો હોય, ભરવાડનો છોકરો હોય, એ હીરો જો એના હાથમાં, હીરાની કોઈ કિંમત નથી. એમ બધી સાધનાઓ છે એ નમૂલ્ય છે. બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધના હોય તો તમે તમારા આત્મ સ્વરૂપને ઓળખો. કોઈ લોકો આ વાતમાંથી કંકુ કે વાહ ગુરુ એટલે ગુરુ. નવરાત્રિ આવે એટલે શ્રીફળમાંથી સુગંધ સાક્ષાત માત્ર શ્રીફળમાં શું મળી નીકળે. તો 5 રૂપિયાની સુંદડી આવે એટલે નીકળે. અંદરથી હીરા કેમ નથી નીકળતા? કોનો કેમ નથી નીકળતું? 5 રૂપિયાનું કંકુ આવે એટલે કરે. થોડા ઘણી આમ ઊંધું હવળું માણસને એ જ જોતો વધારે કે આવું કંઈક લીલું પીળું હોવું છે. જાને જેવા ગુરુ મળ્યા એવી બતાવી શાન, કોઈ જાયલા પૂછડા, કોઈ જાયલા. જેને જેવા સદગુરુ મળ્યા એ હવના પ્રમાણમાં હવને ગુરુ મળે. પણ સદગુરુ તો કોઈ મહાન પુણ્યશાળી આત્મા હોય એને સદગુરુ મળે. सदगुरु संत के नजर पड़ी, अपने पास मगाई, काट कूट कर साथ बनाई, अंदर रात मिलाई, रात मिलाकर पाक बनाई. तब गई कड़वाई, अमृत जल भरी आई, तुमड़िया सब संतन के मन भाई, तुमड़िया सब तीर्थ कराई. ये बाता सब सत्य सुनाई, झूठ नहीं है मेरे भाई. दास सुतार कहे तुमड़िया फिरे, फिरती है टुकुराई, तुमड़िया सब तीर्थ कराई. આ એ જગતની અંદર સદગુરુના દર્શન થવા એ દુર્લભ છે. શાર આંખ્યું ભેગી થાય એ દુર્લભ છે. હીરાની પેટીએ જાવ તો હીરા મળે, સોનાની પેટીએ જાવ તો સોનું મળે, પણ આ જગતની અંદર સદગુરુ મળવા એ દુર્લભ છે. માણસને આમ થોડું ઘણું આમ કે લાલ પીળું ભાવે એટલે માણસ લોકો રામકૃષ્ણ પરમહંસ દરિયાના કિનારે સભા ભરીને 500 મુમુક્ષ છે. એમાંથી કોઈ માણસ પાણી તત્વ કોઈ સાધ્ય કર્યું, પાણી ઉપર પોતે આમ કેમ માણસ જાણે પૃથ્વી ઉપર આવ્યો હોતો હોય એમ માણસ આવે. મનની અંદર તો આમ થોડી ઘણી સાધના કે ફળ મળે એટલે તરત માણસને અભિમાન આવ્યો વિના રહેતું. મનની અંદર એવું એને અભિમાન કે આપણે તો પાણી તત્વો ને આપણે ઘણી બધી સાધના કરી લીધી, ઘણું બધું આપણે ભવસાગર પાર કરી ગયા. દરિયા કાંઠે આપણે જઈશું એટલે લોકો વાવા કરશે ને આપણી મોર મનશે દોડવા મળવા માટે આવશે. ઘણા બધા મનસુબા છે દરિયામાં પોતે માર્યો હતો. પણ આ માણસ સવા બેઠી થઈને આવ્યો, કોઈ સાંભળી ન છે.
આમ ન જોઈને રામકૃષ્ણ પરમહંસના શરણની અંદર લાંબો લાંબ થઈ ગયો. આવડી મોટી મેં સાધના કરી, સદાય કોઈ લોકો મારી મને તો એમ હતું કે લોકો વાત કરશે. રામકૃષ્ણ પરમહંસ કે ભાઈ હજી તો એક તત્વ સાધ્યું 52 બાકી કેટલી સંતો 52 બહાર ખેલે 52 તો બજારો લાગે જવરલા નર કોક જાગે ધ્યાન ધરીને જોઈને સુનમાં વીણા વીણા વાજા વાગે બુઝે 52 બારા સંતો બુઝે 52 બારા જાકે હૃદય ગુરુગમ પ્રગટે ખેલ ખેલે સુધારા સંતો બુઝે 52 બારા. તે સાધના કરી છે જે તે એક જળ તત્વ સાધ્યું છે, 52 તત્વોનો વિસ્તાર છે, હજી તું એકને સ્પાર કર્યો છે. મેં જે વાતો કરી ને 52 બહારની વાતો કરી છે. હીરા માણેક નો વેપારી બને કે બકાલા અંદર રસ લાગે, વાતો કરે રસ લાગે ને પેટી જઈને બકાલા વાતો કરે. ધ્યાન દે બાપજી આ સાધના કરવાની અંદર મેં 25 વર્ષ સાધના કરી તે જળ તત્વ મેં સાધ્યું. કૃષ્ણ પરમહંસ કે કોંડો થામાં આમાં જળ તત્વ સાધવામાં 25 વર્ષ નો બગાડવાનું. 5 પૈસા તો હોડી વાળાને આપ્યા હોત ને તો હોડી વાળા કે 5 પૈસા 25 વર્ષમાં 5 પૈસા સાધના સીટો એટલી કરું. ઘણા શ્રીફળમાંથી સુંદડીઓ કાઢતા હોય, કેટલા વર્ષ અભ્યાસ કરવા તે 5 રૂપિયા સાધના શીખે. એટલે દુકાને જાવ 5 રૂપિયાની સુંદડી આપે, કદાચ 10-15 રૂપિયા હોય. જ્યાં લગી આત્મ તત્વ સિનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી મનુષ્ય દેહ તારો યોગીઓ માવઠાની. શિવેને તો ઘણા બધા તબકાયા. શું થયું તિલક તુલસી ધરા થકી, શું થયું માળા ગ્રહી નામ લીધે, શું થયું ગંગાજળ પાન કીધે. આ બધાએ પ્રપંચે સૌ પેટ ભરવાના, જ્યાં લગી આત્મ પરિભ્રમ ન ચડ્યો. ભણે નરસૈયો આ તત્વ દર્શન વિના, રત્ન ચિંતામણી અવતાર ખોયો, જ્યાં લગી આત્મ તત્વ સિનો નહીં ત્યાં લગી સાધના. શું થયું ઘેરે રહી દાન દીધે, શું થયું વાળ લોચન કીધે, શું થયું વાળ મુંડન કીધે. આ બધું કરવાથી શું, આ તો બધાએ પ્રપંચો પેટ ભરવા માટેના સાધન. બહુ મોટી જટા રાખે તો ભગવાન રાજી થાય. બેન મોટી જટા હોય પેલા ન મળી જાય, આપણો વારો. બહુ મોટી જટા રાખાવા અંદર પરસેવો થાય એમ તો ટોલાનો વંશ યોગ્ય છે. ટોલા પડે કૂતરા, ટોલાના પેટમાં સિંહ પાકે. અને ભક્તિ છે ને સિંહ બને એની ભક્તિ છે, શિયાળિયાની ભક્તિ નથી. જેને પ્રમાત્મા સિંહ દેખાય ને સંસાર છે શિયાળ દેખાય એની ભક્તિ. સંસાર જેને સિંહ દેખાય ને ભક્તિ જેને શિયાળ દેખાય એની ભક્તિ નો થાય. અભય ભાવ વિના ભક્તિ નો આવે, ભલે કોટી કરે ઉપાય, ગંગા સતી એમ બોલ્યા. ભક્તિ વિના આપદા નો જાય, અભય ભાવ વિના ભક્તિમાં આપણા ભક્તિની શરૂઆત અભય ભાવથી થાય છે. ભક્તિ કરવાથી જ્યાં સુધી આપણને બીક લાગે એની ભક્તિ ન થાય. નિર્ભય નો બાળક જો નાનું અમથું બાળકને મારવા માટે ઘણી બધી મહેનત કરી, પ્રહલાદને નિર્ભય થઈ એને ભક્તિ કરી. વાળવા કોને જીતને ગગન કે તારે ઈટને ભલે હોય શત્રુ કૃપા હોય, જો રઘુનાથની વાળવા કો પણ થાય. જેને ભગવાનની કૃપા હોય, ભક્તિ માર્ગની અંદર અડોલ થઈને આલે તો એનો વાળે કોઈ વાકો કરી શકતો નથી. હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા તેનો વાળ વાગે.
હનુમાનજીને પકડીને રાવણમાં હાજર કર્યો. રાવણને પ્રશ્ન પૂછ્યો, મને શું કરવા એ પકડીને લાવ્યો? કે મારા બધા રાક્ષસોને માર્યા, કેમ કે મને જેને માર્યો એને મેં એને માર્યો. અને યુદ્ધ કરતા કરતા મારો એક વાળ કરી ગયો. ભગવાનનો જવાબ ન આપ્યો, મને મોકલ્યો તે વાળ ગણીને મોકલ્યો. ભગવાને આયા મને મોકલ્યો, વાળ ગણીને મને મોકલ્યો તો એક વાળ ખરી ગયો. ભગવાનનો જવાબ ન આપ્યો. જીતને ગગન કે તારે ઈતને ભલે હોય શત્રુ, કૃપા હોય જો રઘુનાથની તો વાલ પણ વાંકો ન. આ હનુમાનજી મહારાજનો એક પૂછડાનો વાળ ગળ્યો નહીં, આખી લંકા બળી. સુગરા નર સંતોષી, સત્ય ધર્મ શાશ્વે, આત્મ સિદ્ધ સુગરા સાધુ કહેવાય. તો સાધુ માણસ એને કહેવાય કે સાધ આવી એનું નામ સાધુ. જે આત્મ સ્વરૂપ સિદ્ધ એ સિદ્ધિ પોતે પ્રાપ્ત કરે એનું નામ સાધુ. અને એનાથી નજીક દાદાશ્રી ગાય નાખ્યો, હાચો સાસો સાધુ સાધે નિત્ય સ્વરૂપની માં. દાસ લાભો લક્ષને પામી નહીં કદી ભટકાર, જ્ઞાની હાચો ગુરુ શરણાધાર, સાધન સાસુ ગુરુ ગમ વિનાનું જ્ઞાન. જાણો કાસુ માટે ગુરુ શરણ સીધાવ, હાચો સાધુ એને કહેવાય કે આઠે પર સોહમ પદનું નામ. એ સાચો સાધુ. સોહમિતિ રામ કયો, સોહમિતિ આત્મ કયો, સોહમનાદિ રામ સે વહંગીરાની ખાય. આત્માને ઓળખો તો આત્મા જ પોતે નિર્વાણે એ પદ છે પોતે. આત્મ સ્વરૂપ રામ કયો તો ભલે, કૃષ્ણ કયો તો ભલે, તમારો આત્મા કયો તો. સાધ આવી એનું નામ સાધુ. સાધુ આવી એનું નામ સાધુ. કેવી સાધ કે મનુષ્ય અવતાર મને શા માટે મળ્યો, એ સાધ આવી નામ સાધુ. મનુષ્ય અવતાર શા માટે મળ્યો ને આ અવતારની અંદર મારે શું કાર્ય કરવું? તો અવતારો એ કાર્ય કર્યું તો અવતારી બંદા કહેવાના. મનુષ્ય અવતારો વાસ અવતારી બંદા કહેવાના. શા માટે? જે અવતારની અંદર જે કાર્ય કરવું પડે એ અવતાર હોય. હવે આપણને એ જ ખબર નથી અવતાર શા માટે, શા માટે સંસારમાં આવ્યો તેનું તું કરને વિચાર. પલઘડી દિવસો ગણતા વિશ્વ વસુ, અચાનક મારશે કાળ તમાશો, પછી ઉપાય ચાલે નહીં કાંઈ. શા માટે સંસારમાં આવ્યું ખબર? ફરવા હાટું આપણે સંસારમાં આવ્યા, હોટલમાં જમવા હાટું, પીડીયું પીવા માટે, સંસારના નકરા પ્રસંગના કામ પતાવવા. અને ઘણા તો અવડા મોટા સંસારના મોટા મોટા કામો વ્યવહારના મોટા પાણા જ ખડકતા. જાણે જુગો જુગ જીવવાના વ્યવહારના મોટા ખડકે છે પાણા. બહુ મોટા માણસો અને વ્યવહારની અંદર નવરો નોરે ને એનાથી ભક્તિ નો થાય. એનાથી ભક્તિ બહુ મોટા વ્યવહાર હોય, બહુ મોટી બધી આવું જાઓ ને વ્યવહારની અંદર નવરો ન થાય, વ્યવહારના મોટા પાણા ખડકે એનાથી કોઈ દી ભક્તિ. વ્યવહાર કરવા જેવા કરવા, ન કરવા જેવા ન કરવા. જાણે જુગો જુગ જીવવાનો વ્યવહારના મોટે છે મોટા ખડકે છે મોટા મોટા પાણા. કેમ? જાણે વ્યવહાર કરવા જન્મ નીકળે. ને બસ માણસો ત્યારે વ્યવહાર જ મોટા કરતા. નાનું અમથું કાર્ય હોય તો મોટા વ્યવહાર 1000 માણસોની રસોઈ. બધું ફાર્મમાં નાનો અમથો પ્રસંગ તો કે ફાર્મ. તો એ માટે મનુષ્ય દેહ નથી મળ્યો. મનુષ્ય દેહ કેવલ ને કેવલ મળ્યો હોય તો ઈશ્વરનું ભજન કરવાનું, ભક્તિ કરવાની. પળ ભક્તિ પ્રેમ કી 100 વર્ષ કા યોગા, પળ સુખ્યો માનવી તો યોગ સર્વે. પગ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે. કુદરત મહારાજે આપણને પળ આપી છે. પળ એ છે કે ભક્તિ કરવાની પળ છે. કે આમાં ભક્તિ ન થઈ, આમાં ભક્તિ ઈશ્વરનું ભજન ન થયું
તો બીજા કોઈ દેહની અંદર ઈશ્વરનું ભજન થતું. फल भक्ति प्रेम की 100 वर्ष का योगा फल सुक्यो जो मानवी तो योग सर्वे फोगा मनुष्य अवताરની ફળ સુકી ગયા તો બધો યોગ આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ શેર લોટને કારણે ખોટી બાંધ્યા કર્મ આવ્યો પણ મનુષ્ય અવતારનો મહિમા પોતે જાણી શક્યો નહીં બસ મનુષ્ય અવતાર મને ખાવા માટે મળ્યો. અમુક લોકો અમુક લોકોને એમ છે નાસો હાટો ડિસ્કો કરવા માટે જ મળ્યો. અમુક લોકોને એમ છે ફરવા માટે જ મળ્યો. અમુક લોકોને એમ છે ખોવા માટે જ મળ્યો. 9 વાગે તો જાગતા તો એ માટે મનુષ્ય દેહ નથી. મનુષ્ય દેહ પરમાત્માનું ભજન કરવા માટે. આમાં ભજન ન થયું તો બીજા કોઈ દેહની અંદર નહીં થાય. ગમે એવા દેહ હોય, હાથીને પૂછી લો, ગાયોને પૂછી લો, જંગલનો રાજા સિંહ છે એને પૂછી લો, જંગલનો રાજા હોવા છતાંય ભજન થાય. ગાયની અંદર 33 કરોડ દેવી દેવતા પૂછી લો, ભગવાનનું ભજન થશે. હાથી છે ગણપતિ મહારાજનું સ્વરૂપ એને પૂછી લો, ભગવાનનું ભજન થશે. ગમે એવો હોય તો ભગવાનનું ભજન કરવા માટે મનુષ્યને એક સરખો અધિકાર. સુગરા નર સંતોષી સત્ય ધર્મને હાચવે. આત્મસિદ્ધ સુગરા સાધુ કહેવાય. જે આત્મ સ્વરૂપ જેને આત્મ સ્વરૂપની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એની ઓળખાણ કરી. એ જગતની અંદર હાસો સાધુને એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય. એક સિદ્ધિની અંદર બધી સિદ્ધિ હોય. એક સિદ્ધિની અંદર બધી સિદ્ધિ આવી ગઈ. જો આ સિદ્ધિ ન થઈ બધી વાંકી છે. ગમે મકાન બનાવો એ સિદ્ધિ છે, પૈસા રળવા એ સિદ્ધિ છે, બાકી સારું સારું ઇંગ્લિશ બોલવું એ સિદ્ધિ છે, પણ બધી વાંકી છે. સિદ્ધિની ક્યાં કામ છે? દેહ અભિમાન મેલી કરતા પણ મેલી. વાસના વાળે હાચો ત્યાગી. એ જ કહેવાય કે દેહ પણ અભિમાન. તો દેહનું કોઈનું અભિમાન રહ્યું નથી ને કોઈનું રહેવાનું. ખાપ ને ખબી જાના બંદા માટી સે મિલ જાના. થોડા કરો અભિમાન એક દિન રાખને મિલ જાના. ગમે એવો દેહ હોય, કદાચ સોના વર્ણિક, કદાચ ગમે એ વસ્તુ પહેરો, પણ દેહ એક સમય. કારણ કે દેહ છે અજર અમર નથી. દેહને સલાવનાર તત્વ છે એ અજર અમર છે. સોના પહેરો, રૂપા પહેરો, પહેરો મકવાલ હાજા, તોય જીવને એક સમયે મરણ કરી હશે. તો એક સમયે ગમે એમ હાસો, ગમે એમ મેકઅપ કરો, પણ એક દી ઉપાડ લે છે. એ પણ કોના પહેરો વધારે જીવો એમ યાને અત્યારે મોટું જોખમ છે. તો દેહ અભિમાન કોઈનું રહ્યું નથી. કોઈ વસ્તુ અભિમાન કરવી નહીં. ભગવાનની કૃપા માનવી. સારું મકાન હોય તો ભગવાનની કૃપા માનવી. 4 વ્હીલ મળે તો ભગવાનની કૃપા માનવી. પૈસા સારું ધન કમાવો તો ભગવાનની કૃપા માનવી. ભગવાનની કૃપા જે વસ્તુ આપણને આપી છે એનો સદુપયોગ કરતા શીખવો. અભિમાન કોઈ દી કરવું ને અભિમાન કર્યું એનું કોઈ દી રહ્યું. ફૂલ સવારની અંદર ખીલે છે તો સિદ્ધાંત એમ કહે છે કે જે ખીલે છે કર્મ, સડે છે એ પડે છે. સિદ્ધાંત એમ કહે છે કે જે સડે છે એ પોતે પડે છે, અને જે ફૂલાય છે ફૂટે છે એ કુદરતના સિદ્ધાંતો કોઈ દી બનતા. અવસર આવો ફરી નહીં આવે. અભિમાને સિદ્ધ બાજી ગુમાવે. સતાર છે આવ આછું સમજાવે. ફૂલણસી મત ફૂલ હે મન વાતું લઈ લે લાવો. બોલ જીવનની અંદર અભિમાન કરવાની જરૂર નથી. વસ્તુ પ્રાપ્ત થાય તો નિર્મળતા આવી જોઈએ. જેમ જેમ વસ્તુ વધતી જેમ નિર્મળતા આવી જોઈએ. એક વૃક્ષની અંદર ઝાઝા ફળ લાગે તો વૃક્ષ પોતે નથી. માણસને આમ થોડું ઘણું મળે કે ફૂલાઈ ગયું. આપણી પાસે 4 વ્હીલ ગાડી કોઈ પણ, આપણી પાસે બંગલો એવો કોઈ પણ,
પણ અભિમાન કોઈનું રહેતું નથી, રાજા રાવણનું રહ્યું. દેહ અભિમાન મેલી કરતાપણો મેલ્યું. દેહનો અભિમાન, કોઈ વસ્તુનો અભિમાન, બુદ્ધિ હોય, આવડત હોય, સંપત્તિ હોય તો અભિમાન કર્યાનું કોઈનું રહેતું નથી. નકર તમારી જ રહેલી સંપત્તિ હોય પણ અભિમાન આવે એટલે તરત લઈ થઈ જાય. ઘણા આપણે એવા પ્રસંગો જોઈ છે. કરોડપતિ લોકો હોય તો હવાર થાય કે રોડપતિ એલા તારી બુદ્ધિથી પૈસા રળ્યા હતા, અત્યારે તું બેઠો છો, તારી બુદ્ધિ છે, આ પૈસા વૈયા ક્યાં ગયા? ઘણી આવડત હતી પણ આવડત કોઈની કામ આવતી નથી. આપણા પ્રારબ્ધને આધીન હોય એટલી જ વસ્તુ આપણને મળે છે, એની કૃપાને આધીન હોય એ જ વસ્તુ આપણને મળે છે. પણ મનુષ્યને થોડું ઘણું મળે એટલે તરત ફૂલે. તો દેહ અભિમાન મેલી કરતાપણો મેલું. દેહ અભિમાન મૂકી અને કરતાપણો મૂકી દે. કરતાપણાનો જો ભાવ રહેશે તો મહાપુરુષો એમ કહે છે જીવાત્મા 84ના ચક્રની અંદર ગયો છે. કરતા ભોગતા તું થઈ બેઠો, જીવ 84 કરશે, દેહ જન્મે દેહ વધે. દેહ નક્કી મરશે, દેહપણામાં બંધાઈ રહીશ તો જન્મ મરણ નહીં ટળશે. તું દેહ નહીં દ્રષ્ટા, બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન બ્રહ્મસો સદગુરુ દ્વારા દેખાશે. તો કરતાપણાનો કોઈ દી ભાવ રાખો નહીં. કરતા ભોગતા હરિ એમ કેવું. શું કેવું? ઘસતી પાનબાઈને કહેશે 52 દિવસની અંદર યોગ પરિપૂર્ણ કરાયો પણ ભગવાનને અર્પણ કરી આવ્યો. કરતા ભોગતા હરિ એમ કેવું, એવું રાખવું નિર્મળ જ્ઞાન. સદગુરુ શરણમાં શિષ્ણમાં ધરવું, સદગુરુનું ધ્યાન, એ અભ્યાસની એવી રીતે રહેવું, જાણવું વચનનો મર્મ. એ ભક્તિ યોગની અંદર સફળ થાવ હોય તો કરતા અને ભરતા કુદરત ને કરતાપણાનો ભાવ છે, એનાથી જીવ કર્મમાં બંધાય છે અને કર્મની અંદર બંધાય છે. 84ના ચક્રની અંદર સંતો મહાપુરુષો કર્મ કરે છે, કર્મની અંદર બંધાતા નથી. જેવી રીતે જળની અંદર જ કમળ ખીલે છે પણ જરી કઈ ભેજ કે સડો લાગતો નથી, કાયમને માટે જળમાં જ રહે છે. એ મહાપુરુષો જગતની અંદર વિવિધ કાર્ય કરવા છતાંય કરતાપણાની અંદર કોઈથી બંધાતા નથી. કમળ જેવી રીતે જળની અંદર પોતે રહેશે એમ સંતો મહાપુરુષો સંસારની અંદર બધાય કાર્ય કરવા છતાંય જરી કઈ તે કર્મની અંદર બંધાતા નથી. કર્મ બંધન આપણને થયું એટલે જીવ સ્વર્ગ ગઢા માણા થાય તો મુકતા નહીં, સાહેબો નહીં મુકતા નહીં. ફોનની સિસ્ટમ ફોન નો અમુક લોકો ફોન અડાય નહીં ને ઝઘડો થઈ ગયો. ફોન લેવાય નહીં, કોઈ પાકીટ લઈ લો તો વાંધો નહીં પણ ફોન નો અડાય, ઝઘડા થાય ભાઈ. એટલે એક સમય એવો આવશે બધું છોડીને વયું જવાનું. તમારા બંગલા હોય તોય ભલે, મોટરો હોય તોય ભલે, ધન હોય તોય ભલે, એક સમય એવો આવશે કાળ થપાટ મારી દેશે. બધું તમારે નહીં છોડવું હોય તો છોડી દેવું પડશે. માટે સત્યનું શરણ લઈ લો, ઈશ્વરનું ભજન કરી લો, ભક્તિ કરી લો. સત્યનું શરણ જે વસ્તુ જ્યાં ક્રાંતિ થઈને સોંપી દો તમે. સાચો સાધુ ઈશે કરતાપણાની અંદર કોઈ દે આવતો. જે સંતો મહાપુરુષો ત્યાં કોઈ દી કરતાપણાના ભાવની અંદર આવતો નથી. ગુરુને અર્પણ કરીને જ આવે છે કાંઈ. હવડી મોટી સંતોની કમાણી પણ કોઈ દી કરતાપણા ભાવ નહીં. વિચાર કરો જે આશ્રમો બંધાણા કેટલું લોકો ના જમે. અને આપણે દેખ રસોઈ દેવી હોય સપ્તાહમાં તોય આપણે આમ કામની અંદર આમ ધુમાડો ઉડાડી આપણે રસોઈ નામ લખો, એલાઉન્સ કરો, મંદિર બનાવ્યો તકતી લગાડો આપણી
એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે એટલા બધા મંદિરો બાંધવાની જરૂર નથી, જ્યાં જોઈને આ માણસો મંદિરો બાંધ્યા પણ કોઈ સાફ સફાઈ કરવા વાળો, આરતી વાળો નહીં થાય, એટલા બધા મંદિરો બાંધવાની જરૂર નથી. પણ જે મંદિર બાંધતા થાય ભાઈ બધી જગ્યાએ ફરતા ફરતા ફેરવતા તકતી પાને લઈ ગઈ. ચાલો એ મંદિરો એ હાટું બંધ કા લગાડો બનાવવાની જરૂર નથી, પણ આ જે થોડો કમતો હોય તે કર્મની અંદર થોડો ઘણો દાન દેતો હોય કર્મની અંદર તરત બંધાય, સંતો કોઈથી બંધાતા બધી ભગવાનની કૃપા સમજે છે. ભગવાનને અર્પણ કે એ કુદરત મહારાજ તે મને નિમિત્ત કર્યો, ધન્યવાદ. નગર ભગવાન યુદ્ધ જીતી એક એમ હતા, પણ અર્જુનને નિમિત્ત બનાવ્યો. નિમિત્ત એવું થોડું હતું કે અર્જુન નો હોત તો ભગવાન યુદ્ધ હારી જાય. સુદર્શન સોડા એટલી જ વાર હતી. યુદ્ધ કરવું છે નકર આ છૂટે. નકર ભગવાને પ્રતીક્ષા કરી હતી કે જ્યાં સુધી યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી સુદર્શન ચક્ર નહીં છો. યુદ્ધના નિયમો હતા. પણ ભીષ્મ પિતામહ કે હે ભગવાન કેશવ, એક વખત હું તને કુરુક્ષેત્રના મેદાનની અંદર સુદર્શન ચડાવવા માટે હું તને મજબૂર કરી દઈશ. ભગવાનને ઉઠાડવું પડ્યું. અર્જુન ભલે મારી પ્રતિજ્ઞા ખંડિત થઈ જાય તો યુદ્ધ કર, નગર આ સુદર્શન છોડો એટલી જ વાર છે. સુદર્શન ચડાયું એટલે ભગવાનને શરણની અંદર તરત અર્જુન પડી ગયો. હવે ભગવાન તેની જેમ કરવું, છોડતા નહીં સુદર્શન. પેલા તારું બધાને આવ્યું છે, તારા ભાઈનું દુર્યોધનનું આવ્યું છે, ભીષ્મ પિતામહનું આવ્યું છે, એક કઈ છોડવા નહીં ત્યાં. પણ એક ખાલી અર્જુનને યુદ્ધની અંદર નિમિત્ત બનાવ્યું. એવી ભગવાનની કૃપા થાય તો આપણે ખાલી નિમિત્ત બનવાનો છે ને એની કૃપાથી થાય. કૃપાથી થાય. જે કાંઈ વસ્તુ આપણને નિમિત્ત બનાવે તો ભગવાનની કૃપા સમજવી, કોઈ દે અભિમાન કરવું. બસ અભિમાન એવું કરવું ભગવાને મને એની અંદર નિમિત્ત બનાવ્યો, એ અભિમાન. ભગવાન તને ધન્યવાદ છે, મને તે નિમિત્ત બનાવ્યો સારા કાર્યની અંદર દાન દેવા માટે, સેવા કરવા માટે. એવો ભાવડા પ્રમાણે ઘણા હતા પણ હાલ એમ નહોતા. ભગવાન ભગવાન ઓળખી જતા હાલે એમ છે, આ હું કહું એમ કરે એમ છે, બાકી કોઈ કરે. બધા જે ગુરુનું જ્ઞાન દેવા છે. અર્જુન એક સાંભળે એવું છે આ બધું. ભગવાને નિમિત્ત બનાવ્યો ને ડારાઈ દે અર્જુનને કીધા. જે કાંઈ વસ્તુ આપણને એની કૃપા સમજવી, નિમિત્ત બનાવો. જે કાંઈ વસ્તુ હોય નિમિત્ત ભગવાનને આગળ રાખી કાર્ય કરો. સારું થાય તો ભલે, નરસું થાય તો ભલે, એમાં કોઈ દી ગભરાવું. કદાચ સારું કાર્ય કરતા આપણે કર્યું છતાંય ધાડ પડે તો ધર્મ કોઈ દી મૂકી દેવો. ધર્મ કરતા ધાડ પડે તો હિંમત નો અર્જ આવે. સાધુ હો નરમ કો ભાવે, સુખ દુઃખ ઓર में आनंद है, हरदम हरि गुण गावे. साधु हो नरम को भावे, એ સાચું સાધુ. એ સત્ય કાર્ય કરતા કદાચ ધાડ પડે પણ કોઈ દી ધર્મ ન મૂકે, એ સાચું સાધુ. એવું નથી બધું તમારા પાસે સીધા જ પડશે. સારું કરો છતાં એવડા પડશે. નરસિંહ મહેતા સારું જ કરતા હતા છતાં એના પાછા આવડા પડતા કરતા હતા. તો એને જેલમાં પૂર્યો, નાનો છોકરો એને ગુજરી ગયો, એના ઘરના ગુજરી ગયા, નાની બહાર મૂક્યા, પાછા આવડા પડ્યા. પણ એમાં એને ભગવાનની કૃપા. થોડો કઈ દુઃખ ન લગાડે, હું મારું ભક્તિ કરું છું, ભગવાન કઈ ધ્યાન. રામને આમ શરદી થાય બધું છોડી દેવું. આવા કઈ ગુરુ હોય હળે કમી ન આવા ગુરુ, આશા ગુરુ હોય હળે કમ ન મોટી જાય.
ગુરુ થાશો છે પણ તું હાસો થાય એમ છે ભાઈ. સદગુરુ પુરા શિષ્ય સુરા રસપરસ એક જાણો દાસ મંગળ કહે સદગુરુ વિના બીજો નથી કોઈ ઠેકાણો. આવા સદગુરુ કોઈ પૂરા મળે ને શિષ્ય સુરવીર હોય. અર્જુન જેવો જો સુરવીર બનીને કોઈ રણ સંગ્રામે ચડે તો સદગુરુ હાસે. દેહ અભિમાન મેલી કરતાપણું જેણે મૂક્યું તો કર્મોમાંથી છૂટવા માટે બધાયથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે કરતા ભોગતા હરિ. અને જેણે જેણે ભગવાનને સદગુરુને અર્પણ કરી દીધા એ કર્મોમાંથી છૂટી ગયા. અર્જુનને કીધું એ અર્જુન ધર્મની ગડમથલ મૂકીને મારા શરણે થઈ જાત અને અર્જુન એક કઈ કર્મનું ફળ ન લાગે. એક કઈ કર્મ તારે ભોગવવું પડે પણ ક્યારે કર્મ ધર્મની ગડમથલ મૂકી હે ભગવાન હું યંત્ર તમે સલાવો એમ મારે ચાલવું છે. સમર્પણ ભાવથી જ્યારે અર્જુન ભગવાનના શરણની અંદર થઈ ગયા તો આખી ગીતા વાંચી લો એક કઈ અર્જુનને કર્મનું ફળ ન મળે. ગીતાજી ના પાડે કે કર્મ હતું એ સદા ધર્મ બની ગયું. ગીતા જ્ઞાનનું ફળ એ જ કર્મ ધર્મમાં સમાવી મારે શરણે આવી જા અર્જુન હું તું મિલાવી. ગીતા એમ કે છે કર્મ કર્યું ધર્મ બની ગયું. ઘેરે ઘેરે ગીતાના પાઠ વગાય છે ધર્મના શંખ વાગે છે. ગુરુએ કીધું એમ કર્યું ત્યારે શા માટે એને કર્મ ન લાગ્યું? કારણ કે ભગવાનની સન્મુખ ઉભો હતો એટલે કર્મ ન લાગ્યું. ભગવાનની સન્મુખ થાવ એ ગીતાજીની અંદર પુણ્ય છે. ભગવાનની વિમુખ થાવ એ જ પાપ છે. આપણે ભગવાનથી બધા વિમુખ સન્મુખ થાય એ જ મોટું પુણ્યનો ઉદય છે. પાપ અને પુણ્યની વ્યાખ્યા એ છે. સત્સંગની અંદર જાઓ એ પુણ્ય છે. કુસંગ કરવો એ પાપ છે. નિત્ય ઉઠીને જાય સત્સંગમાં પોતાનું પુણ્ય પાળવા જેને સેવા હરિગુરુ સંત મહામોજો માણવા તન મન ધન કીધા કુરબાન પોતાનું સ્વરૂપ જાણવા નિત્ય ઉઠીને જાય સત્સંગમાં પોતાનું પુણ્ય. સત્સંગની અંદર જાઓ એ પુણ્યનો ઉદય છે. કુસંગ માર્ગ ઉપર જાઓ એ પાપ છે. ભગવાનની સન્મુખ થાવ એના જેવું કોઈ પુણ્ય નથી. અર્જુને યુદ્ધ કર્યું તો ભગવાનને સન્મુખ રાખીને યુદ્ધ કર્યું. ભગવાનને આગળ રાખીને યુદ્ધ કર્યું. અને આપણે ભગવાનને પસવાડે મૂકી દીધા. મન ભાળતા જ નથી. ગમે ઠોક બોલાય. કર્મના મોટા મોટા પોટલા બાંધી લો આપણને ક્યાં કોઈ ભાવે? ભગવાનથી વિમુખ થાવ એ જ મોટા મોટું પાપ છે. કે દેહ અભિમાન મેલી કરતાપણું મેલ્યું વાસના વાળા એ ત્યાગી કહેવાય. કે જે પોતાની વાસના વાળા કે આપણો વાસના દેહ છે વાસના લઈને બનાવશે. મનુષ્યને કોઈ પ્રકારની વાસના મારે સુખ છે મારે દુઃખ છે મારે આનંદ છે મારે લાભ છે મારે જન્મ છે મારે મરણ છે મારે ધન છે મારે નથી મારે છોકરા છે મારે નથી. વાસના લિંગનો અને ભગવાન ગીતાજીની અંદર કીધું છે કે વાસના એ પુનઃ જન્મનું કારણ બની. વાસના છે પુનઃ જન્મનું કારણ બની જાય છે. જ્યાં સુધી આપણું જીવન જીવતા હોય શ્વાસ ચાલતો હોય ત્યાં સુધી બધી વાસના આપણી પૂરી થઈ જાય તો એને જીવન મુક્ત પુરુષ કહેવામાં આવે છે. જીવન મુક્તિની દશા જને પ્રગટી આડને લાભ મટી જાય આશા તૃષ્ણા જને એકવીની ઉર્મા પૂરણ જાય કહેવાય. જીવનની અંદર કોઈ પ્રકારની આશા નહીં કોઈ પ્રકારની તૃષ્ણા નહીં. તમારા શ્વાસ ચાલુ હોય આશા તૃષ્ણા મટી અને જાય અને જીવન મુક્તિનો લાભ કહેવાય. અને તમારા શ્વાસા પૂરા થઈ ગયા અને આશા તૃષ્ણા રહેશે અને જીવન મુક્તિ નો કહેવાય અધોગતિ કહેવાય. માણસને ક્યાંક તૃષ્ણા રહે છે બાકી જિંદગી કમાણી કરી હોય પછી તો સમયની અંદર ખેડૂત ભાઈઓને ખબર હોય
કે જે વાયુ હોય ખેતરમાં એ જ ખળામાં આવે. મગફળી વાવી હોય તો મગફળી આવે, તલ વાવ્યા હોય તો તલ આવે, બાજરો વાવ્યો હોય તો બાજરો આવે, કપાસ વાવ્યો હોય તો કપાસ આવે. એ મનુષ્ય જીવનનું અંશમયનું ખળું ઘટપણ જે તમે વાયુ હોય એ ખળામાં. અમુક ગઢા થાય રામ બોલતા ન હોય, ભગવાનનું નામ લેતા જ નહીં હોય, એલર્જી ફાવે જ નહીં. ભગવાનનું ભજન હોય, સત્સંગ હોય, ગામની અંદર કથા હોય, કીર્તન હોય, એલર્જી નો ફાવે. જો નગર હાવ નવરા બેઠા ગંજી પોતો મારે પણ ગામની અંદર પ્રસંગ છે ને આ શા પાણી પાય, શરબત ગાડલા પાય, પણ યારું ફાવે જ નહીં. આખી જિંદગી જે કમાણી ગઈ હોય ને અંત સમયની અંદર ખળામાં આવે. એક બાબા અંત સમયની અંદર મરવા પડ્યા, પણ કોઈ દી રામજી મંદિરનું પગથિયું ભગવાન શું કહેવાય ખબર નહીં. આખી જિંદગી રળવામાં કાઢી નાખી, કોઈ દી રામ બોલતા ન. અંત સમયની અંદર 3-4 છોકરા હતા, બરોબર, બધા હોશિયાર હતા. એ બાપા અંત સમયની અંદર મરવા પડ્યા એટલે આ કોઈ દી રામજી મંદિરે ગયા નથી, ભગવાનનું કોઈ દી ભજન કર્યું નથી. અંત સમયની અંદર ભગવાનનું ભજન કરવી ને ત્યાં રામજી મંદિરે લઈ જાય તો બાપાનો કંઈક શેડો છે, કંઈક સુધર હોય તો શું નામનો મહિમા તો થોડો મોટો છે. રામ નામનો મહિમા મોટો, જેની વેદ પુરાણ પૂરે શાક. રામ નામથી પથ્થર તેરાજે પાણી ઉપર. રામ નામનો અવડો મોટો મહિમા છે. મૃત્યુ પામેલો માણસ તુલસીદાસ મહાત્મા તો ત્યાં સુધી કહેશે કે રામ નામથી કીટ પતંગ નહીં પણ મુક્તિ મળે. અવડો મોટો રામ નામનો મહિમા છે. અંત સમયની અંદર માણસને ઉસકી જનારા, સંસારની અંદર લઈ જનારા હોય તો રામ રામ બોલતા, તો રામ નામથી પાપી પણ પાવન થાય. અવડો મોટો રામ નામ. એ ડિક્શનરી મત નહીં બોલે. છોકરા શીખવાડે બાપા બોલો રામ, પણ રામ કોઈ દી બોલ્યા જી બોલે રામ ન બોલ. બોલો બાપા રામ, તારી માનું ધ્યાન. બાપા રામ બોલો તો ખેતર ન વેચતો. બાપા રામ બોલો તો ઓલા પા એટલી ઉઘરાણી આપણી બાકી છે એનાથી પૈસા લઈ લીધી. રામ બોલો બાપા, ઓલા ભાઈ નું ઉધાર ન દેતા. રામ બોલો ટાઈમો ટાઈમ પેટી પર નાખે. રામ નો બોલો. એક છોકરો હોશિયાર કે ભલે રામ નો બોલે પણ રામજી મંદિર લઈ જાય જો એમ કરતા રામ યાદ આવી જાય કામ. બાપા ખાટલા હોય, 4 છોકરા ખાટલા હોય બાપા ન બોલે. સ્લીપિંગ કોર્સ. રામજી મંદિર લઈ ગયા બાપુ શેની મૂર્તિ કે એ હોય, એવું હોય ને એવું હોય. રામ નો કે એવું હોય જ, એવું હોય. બાપા રામ નો બોલ. એક છોકરો નાનો હતો, એ બહુ હોશિયાર હતો. પેલા સાધુ લોકો છે રામ પાત્ર ની અંદર પોતે ભિક્ષા લેવા માટે જતા. ગામની અંદર જઈને રામ પાત્ર પોતે લઈ આમ કે રામ પાત્ર બાપા બોલે તોય કામ થઈ જાય. રામ તો આવે ને. રામ પાત્ર સાધુના ઘેરે લેવા ગયા. રામ પાત્ર બાપાને દેખાડ્યું. બાપા હું છે કે સગોરો કહેતા ટિકિટ ફાટી ગઈ. વાસના વાળગે ઈ હાચો ત્યાગી કહેવાય. એ બધી વાસના વાળી હાચો ત્યાગી. કોઈ વસ્તુ ત્યાગ કરવાથી ત્યાગી થવાતો નથી, કરતાપણાનો ભાવ મૂકે ઈ હાચો ત્યાગી. હવારની સભામાં કીધું, કોઈ વસ્તુ ત્યાગવાથી ત્યાગી થવાતો નથી, ગરધણી ભાવ જ આપણે મૂકી દેવાનો. મારું ગરધણી થાવ તો ત્યાગ કરવાનો ભાવ છે, પણ ગરધણીનો ત્યાગ જ ક્યાં કરવાનો.
મકાન મારું છે, મકાન મારો ભાવ થયો તો ત્યાગ કરવાની જરૂર છે, પણ ભગવાનનો કયો તો ફોરવીન તો કે ભગવાનની કૃપા એની દયા એનાથી મળશે. મારું થયું તો ત્યાગ કરવાની જરૂર છે, ધન મારું થયું તો ત્યાગ કરવાની જરૂર છે, સોનું મારું થયું તો ત્યાગ કરવાની જરૂર છે. ખરેખર કોઈ વસ્તુ ત્યાગ કરવાની જરૂર નથી. આપણા પ્રારબ્ધને આધીન કુદરત મહારાજ આપણને આપે છે, એનો સદુપયોગ કરવાની જરૂર છે. લક્ષ્મી મળી છે, લક્ષ્ય લઈને વહી કરો વિચારી, મોક્ષ પર લક્ષ્મીને માટે લિયો સારું સુધારી. જંગમ તીર્થ વહેતી ગંગા, સંત બળે ઉપકારી. સંસાર જુગારબાજી, સંસાર મધ્ય રમત ચાલે એકધારી. રમતા આવડે જીતે લાભો, બીજાને તો ઘણી ખોવાય. એમાંથી ક્યાંક લક્ષ્ય લેવો, વ્યવસ્થિત સદુપયોગ કરતા જમી શીખો. માયા સંગ્રહી પોતે લોભી, ત્યાગ કરે એના જેવો કોઈ ગુલામ નહીં. પણ ખાય ખીલાવે ઉસકા બેડા પાર, જે પોતે વિગત કરી ખાય અને બીજાને ખવડાવે. જગતની અંદર એનો કાયમને માટે કીર્તિઓ ગવાય છે, એના કાયમને માટે ગુણાનો વાતો ગવાય. સંતો સદુપયોગ કરતા શીખ્યા. વાસના વાળા એ હાચો ત્યાગી કહેવાય. વાસના વાળાથી એ હાચો ત્યાગી પુરુષ કહેવાય. શ્વાસ ઉશ્વાસ ધોઈ સંતને રે, સુગરા જોએ સાન. શ્વાસ ઉશ્વાસ ધોઈ સંત, પણ સુગરો એને કહેવાય કે જે સદગુરુએ શાન આપીને અંદર જોયે એ હાચો સુગરો કહેવાય. શ્વાસ મધ્ય શબ્દ દિખાવે, અર્થ શબ્દ કી માહી. પાર બ્રહ્મથી જીવ બ્રહ્મ પછી ન્યારાની લગાર. કે જે પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે અને જોવે છે, નિરખે છે, અનુભવે, આચો સુગરો છે. દમને પારખી સુગરા સંત કહેવાય કે જે પોતે દમને પારખે, દમને ઓળખે. જે તમારો દમ આલી રહ્યો છે એ જ પોતે અલ્લાહ છે. આદમ અલ્લાહ, આદમ અલ્લાહ, આદમ અલ્લાહ. જે તમારો સ્વર આલી રહ્યો છે એ જ પોતે ઈશ્વર છે. અને પરખે ઈવડો એ સુગરો સંત કહેવાય છે. ઈશ્વરને ઓળખી જાય એ સાચા સંત. ઈશ્વર ઓળખી જાય એ સાચા સંતો છે. સંતની વ્યાખ્યા એટલે સંત મિલે તો મેં મિલ જાઉં, સંતને મુझसे ન્યારા. વિના સત્સંગ મુझे નહીં પાવે, ભલે કોટી જતન કરી હારે. હે ઓદવજી સંત સદા મુझे હતી યારા. ભગવાન કે વાલમ વાલો મારો સંત છે, પણ સંત કોને કેવો કે મને ઓળખી જાય છે. તમે કેવો તો એવા સંત મળે તો હું મિલ જાઉં, સંતનો મુझसे ન્યારે. મારાથી સંત જુદા. અને જ્યાંને ભગવાન મળ્યા ને સંત સ્વરૂપે મળ્યા. કેવા સ્વરૂપે? આકાશમાંથી કોઈ ગંગા સતી લાખા લોહીને બધા સંતોના ભજનની અંદર જો ગંગા સતી સાક્ષી પુરે જેને મિલાઈને આંગળી સંદેહ. હરિ ગુરુ સંત એક સ્વરૂપે જાણજો, રેજો શબ્દમાં લીન. ગંગા સતી એમ બોલ્યા તો તમે સમજો છો મહાપ્રવીણ. હરિ ગુરુ અને સંત એક સ્વરૂપે જાણજો. કે સંત મળ્યા એ જ ગુરુ મળ્યા, અને ગુરુ મળ્યા એ જ પોતે ભગવાન. એક સ્વરૂપે જાણો. લોહીન લાખા કહેશે હરિ ગુરુમાં, ગુરુ હરિમાં એક મેં કરીને રસને માનજો. ગુરુ વિશે કોઈ તે અભાવ ન હોશે. એ સમજણ છે લાખા મોટી. જ્યાં લગી ગુરુની અંદર વર્ણ અને ભેદ દેખાય ત્યાં લગી લાખા બધી વાતો ખોટી. બધે વાતો ખોટી. ગુરુની અંદર વર્ણ અને આપણને ભેદ દેખાય, ગુરુથી ભગવાન આપણને જુદા દેખાય, ત્યાં બધી વાતો ખોટી છે. ટાઈમ પાસ કરવાની વાતો છે. ટાઈમ પાસ કરવો. અમુક એક જાતા કથાની અંદર જાય ટાઈમ પાસ કરવાનો. ટાઈમ અમુક નહીં જાય. સમય કાઢવા ને કાજ ઉમી ગોતીએ મહારાજ. કે સત્સંગ ઘણો પણ એમાં એની કાંઈ નો લેતા, ગાણું એની અમારું લે. મારા જ્ઞાન ઘણું કે પણ એમાંથી કાંઈ નહીં લેવાનું. ગાણું અમારું અમારું મારા સાંભળવા જોઈએ.
સમય કાજવાને કાઢ અમે સત્સંગની અંદર જાતા છે, બહુ મજા આવી. ભાઈ આ સમય કાઢવા માટેનો મનુષ્ય દેહ નથી, સદુપયોગ કરવાનો. ડોબા થાય તો સમય જ કાઢવાનો પડે. એમાં સમય જ પછી કાઢવાનો, બીજું શું કામ છે? પક્ષીઓ થાય, ગાયો થાય, ભેંસો થાય, સમય જ કાઢવાનો છે. સમય સદુપયોગ કરવો, એને લેખે કાઢી દેવો. મનુષ્યની એક એક પળ કિંમત, એક એક શ્વાસની કિંમત લેખે કાઢી દેવો. એ સમય આવ્યો. કેટલી મનુષ્ય દેહની કિંમત છે. એક શ્વાસ ખાલી જાતે જાતે दिन लोग का बोल कहना था सो कह दिया बहुत बुझा कर. શ્વાસ કે મનુષ્ય શ્વાસ લઈને મૂકે છે, પછી એ સમય ગમે એટલી કિંમત દેવા છતાંય થાય, એ સમય ફરી વખત પાછો નથી. શ્વાસ ઉશ્વાસ ધોય સંતને સુગરા જોઈએ સદગુરુની સાથ. પણ દમને પારખી સુગરા સંત કહેવાય છે, પોતે દમને ઓળખી ગયા છે. એ હાચા સંત છે. દાસ લાભો કહે ઉગારામ ગુરુના પ્રતાપ કે હર દમે દમ ભજા વિનાના સર્વે બુદ્ધરામ. કહેવાય કે જે પોતે મનુષ્ય અવતાર મળવા છતાં જે પોતે ઈશ્વરનું ભજન નથી કરતો, જેના શ્વાસમાં સોહમ નામ નથી, એનો એવો છે. તો સુગરાની તો વ્યાખ્યા કરી, પણ નુગરા કોને કહેવાય? તો એ તે દાદાશ્રી પોતાના અનુભવ વાણીની અંદર ગાયું છે કે નુગરા નરનો નેડો હતી તો ઉપજાને સુગરા કહેવાય કે હર દમે દમ પોતે ભજે, પોતાના દમને ઓળખે, એ હાચો સુગરો છે. આવું સત્કાર્ય કરે કાયમને માટે, સંતો મહાપુરુષોનો સમાગમ કરે, જીવનનો સદુપયોગ કરે, રેણી કેણીની અંદર કાયમને માટે વર્તન કરે, એ હાચો સુગરો છે. ભક્તિ યોગને સફળ કરવા માટે કાયમને માટે સુગરાની સંગત કરવી. જો નુગરાની સંગત કરે તો જીવ દુઃખી થઈ જાય છે.